શું મિત્ર તમે જાણો છો દુનિયાના એવા કયા દેશો છે જ્યાં કોઈ ઇન્કમ ટેક્સ નથી? જેટલું કમાવો એટલું ઘરે લઈ જઈ શકો છો. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વાર્ષિક 12 લાખ સુધી આવક ધરાવનાર કરદાતાઓને એક પણ રૂપિયો ટેક્સ ન ભરવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે દુનિયામાં ઘણા દેશોની સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત ઇન્કમ ટેક્સ જ છે, તો બીજી તરફ એવા દેશો પણ છે કે જેઓ પરોક્ષ કર પર વધુ વિશ્વાસ કરે છે અને કોઈની આવક પર એક રૂપિયાનો પણ કર નથી લગાવતા. આ દેશો વસ્તુ અને સેવાઓ પર કર લગાવીને વસૂલ કરે છે. તો ચાલો જાણીએ આવા દેશો વિશે. પહેલા છે સાઉદી અરબ. સાઉદી અરબની ગણતરી સમૃદ્ધ દેશોમાં થાય છે. સાઉદી અરબના લોકો પર કોઈ પણ ઇન્કમ ટેક્સનો બોજો નાખવામાં નથી આવતો, પરંતુ અહીં સરકાર પરોક્ષ કર મોટી માત્રામાં વસૂલે છે, કારણ કે પરોક્ષ કર દ્વારા જ અર્થતંત્ર મજબૂત થાય છે તેવું તેમનું માનવું છે. પછી વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાત. એ લોકો પર બિલકુલ ઇન્કમ ટેક્સ વસૂલતું નથી. અહીંનું અર્થતંત્ર પરોક્ષ કર જેવા કે વેલ્યુ એડેડ ટેક્સને વધુ વસૂલે છે અને અહીંનું અર્થતંત્ર પણ ખૂબ જ મજબૂત છે. યુએના અર્થતંત્રમાં ટુરિઝમનો ઘણો મોટો ભાગ છે. આ પણ એક કારણ છે કે જેને લીધે લોકો પર કરનો બોજો નથી નાખવામાં આવતો. પછી છે કુવૈત. અહીં પણ લોકોએ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી હોતો. કુવૈતનું અર્થતંત્ર ક્રૂડ ઓઇલ પર આધારિત છે. ક્રૂડ ઓઇલની નિકાસ કરીને સરકાર પાસે ઘણા રૂપિયા આવે છે, તેથી કરીને આ દેશના લોકો માટે પણ તેઓ ઇન્કમ ટેક્સ વસૂલવાની જરૂર નથી. પછી વાત કરીએ બહેરીન. બહેરીન એક ઇન્કમ ટેક્સ મુક્ત દેશ છે. અહીંની સરકાર પરોક્ષ કર પર વધુ વિશ્વાસ રાખે છે, તેથી આ દેશમાં નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ કરનાર લોકોને સારી એવી મદદ મળી રહે છે. જ્યારે લોકોની ખરીદ શક્તિ વધે છે ત્યારે પરોક્ષ કરમાં પણ વધારો થાય છે તેવું તેમનું માનવું છે. પછી છે બહામાસ. પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો આ દેશ છે અને આ દેશમાં પણ સરકાર લોકો પાસેથી ઇન્કમ ટેક્સ વસૂલતી જ નથી. પછી છે ઓમાન. ઓમાનનું અર્થતંત્ર ક્રૂડ ઓઇલ અને પ્રાકૃતિક ગેસને કારણે મજબૂત છે. અહીંની સરકાર નાગરિકો પર ઇન્કમ ટેક્સ નાખતી નથી. પછી છે કતાર. કતારમાં પણ ઇન્કમ ટેક્સ આપવો પડતો નથી. અહીંના લોકો ઘણા ધનવાન છે, તેમના પાસેથી ઇન્કમ ટેક્સ નથી લેવામાં આવતો. પરંતુ આ સિવાય બીજા એવા દેશો પણ છે જ્યાં લગભગ 60% ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે, જેમાં ફિનલેન્ડનું નામ સામેલ છે. જો કે અહીંના નાગરિકોને શિક્ષણ, સ્વાસ્થ્ય સંબંધિત શ્રેષ્ઠ સુવિધા મફતમાં આપવામાં આવે છે. જાપાનમાં લગભગ 55% અને ડેનમાર્ક અને ઓસ્ટ્રિયામાં પણ 55% ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. તો મિત્રો આવી છે કંઈક માહિતી, અને મિત્રો આવી જ જો તમે અન્ય માહિતી લેવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.